રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સરકારી હોસ્પિટલમાં ડોક્ટર્સની ઘટને લઈને પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન ધારાસભ્ય આમને સામને આવ્યા છે। ડોક્ટરની ઘટના મુદ્દે પૂર્વ ધારાસભ્ય અને હાલના રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ લલિત વસોયાએ 10 માર્ચે આંદોલનનું એલાન કર્યું। આ એલાન પર મહેન્દ્ર પાડલિયાએ પલટવાર કર્યો છે। તેમણે દાવો કર્યો કે સરકારી હોસ્પિટલમાં ડોક્ટરની ભરતી પ્રક્રિયા ચાલુ છે। વહીવટી પ્રક્રિયા પૂર્ણ થતા નવો સ્ટાફ ફાળવાશે। ડોક્ટરની ઘટના મુદ્દે પૂર્વ ધારાસભ્ય અને હાલમાં રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ લલિત વસોયાએ 10 માર્ચે આંદોલનનું એલાન કર્યું છે। અગાઉ લલિત વસોયાએ રાજકોટ જિલ્લાની ધોરાજીમાં સરકારી હોસ્પિટલમાં ડોક્ટરની ઘટને લઈને મુદ્દો ઉઠાવ્યો હતો। હોસ્પિટલમાં ડોક્ટર્સની ઘટ છે જેના કારણે દર્દીઓને મુશ્કેલી પડે છે એ પ્રકારની રજૂઆત લલિત વસોયા તરફથી કરવામાં આવી હતી। હાલના જે ધારાસભ્ય છે મહેન્દ્ર પાડલિયા તેમણે દાવો કર્યો છે કે સરકારી હોસ્પિટલમાં ડોક્ટર્સની ભરતી પ્રક્રિયા ચાલુ છે અને વહીવટી પ્રક્રિયા પૂર્ણ થશે એટલે નવો સ્ટાફ ફાળવવામાં આવશે। પણ લલિત વસોયાએ 10 માર્ચે આંદોલનનું એલાન કર્યું છે અને આ જ આંદોલન ઉપર મહેન્દ્ર પાડલિયાએ પલટવાર કર્યો છે। ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા કે જેમણે દાવો કર્યો છે કે સરકારી હોસ્પિટલમાં જલ્દી જ ડોક્ટર્સની ફાળવણી કરી દેવામાં આવશે કેમ કે ભરતી પ્રક્રિયા હાલ ચાલુ છે। તો બીજી તરફ લલિત વસોયાનો દાવો છે કે સરકારી હોસ્પિટલમાં અનેક રજૂઆત પછી પણ કોઈ પ્રકારની ભરતી પ્રક્રિયા ચાલુ નથી થઈ, ડોક્ટર્સને ફાળવવામાં આવતા નથી અને આ સમસ્યા ઘણી જૂની છે। ડોક્ટર્સ ન ફાળવાતા દર્દીઓ જે હોસ્પિટલમાં આવે છે તેમને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે। હવે પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન ધારાસભ્ય બંને સામસામે આવી ગયા છે। પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે। લલિતભાઈ, સ્વાગત છે આપનું એબીપી અસ્મિતામાં। લલિતભાઈ, મહેન્દ્રભાઈ તરફથી દાવો તો થયો છે, બાહેધરી તો અપાઈ કે ભરતી પ્રક્રિયા ચાલુ છે, વહીવટી પ્રક્રિયા પૂરી થશે એટલે નવો સ્ટાફ ફાળવાશે, તો પછી આંદોલન કેમ? હું એબીપી અસ્મિતાને પૂછું, એ તો રાજકીય માણસ તરીકે એને જે સ્ટેટમેન્ટ કર્યું એનો મારે જવાબ દેવાનો ન હોય, પણ આપને કહું કે કયા આરોગ્ય વિભાગમાં ભરતીની પ્રક્રિયા ચાલુ છે ગુજરાતમાં? એક પણ જગ્યાએ ગુજરાત સરકાર દ્વારા કોઈ ભરતીની જાહેરાત છેલ્લા 6 મહિનામાં આરોગ્ય વિભાગ તરફથી આપવામાં નથી આવી કે નથી અત્યારે આપવામાં આવી। અત્યારે શું સ્થિતિ છે ધોરાજીમાં હોસ્પિટલની? ધોરાજીમાં હોસ્પિટલની પરિસ્થિતિ પહેલી તો આપને વાત કરું કે ધોરાજી સિટીની અંદર જે હોસ્પિટલ બની છે એ ધોરાજીના દાતાઓના દાનથી બનાવવામાં આવેલી હોસ્પિટલ છે અને બીજા નંબરની અંદર જે સાધન સામગ્રીઓ, અદ્યતન સાધન સામગ્રીઓ, સ્કેનિંગ મશીન હોય કે બાકીના જે આંખના સાધનો હોય, દરેક સાધનો અમે દાતાઓ દ્વારા હોસ્પિટલને આપવામાં આવ્યા છે। 66નું સેટઅપ છે ડોક્ટરો સહિત સ્ટાફનું। 66ના સ્ટાફમાંથી ફક્ત 38 લોકો જ અત્યારે ફરજ ઉપર હાજર છે, બાકીની જગ્યા ખાલી છેલ્લા 1 વર્ષથી પડી છે। સરકારમાં અનેક વખત રજૂઆતો કરી છતાંય નથી ને મેં ધરણાનો કાર્યક્રમ રાખ્યો। આપને કહું, કદાચ મારી પોસ્ટ તમે જોજો, મારો કાર્યક્રમ બિન રાજકીય રીતે કોંગ્રેસ પાર્ટીના સિમ્બોલ ઉપર હું કાર્યક્રમ નથી કરતો। ધોરાજીની પ્રજાના પ્રશ્ન અને મારી વાત તો એ છે કે સરકારના ધ્યાન ઉપર લઈ આવવા માટે આ ધરણાનો મારો કાર્યક્રમ છે। ધરણાનો કાર્યક્રમ લલિતભાઈ આપ યોજી રહ્યા છો, પણ આપે સરકાર સુધી કે મુખ્યમંત્રી સુધી આ મામલે રજૂઆત પહોંચાડી છે ખરી? મેં અત્યાર સુધીમાં એબીપીમાં લાઈવ ફોનમાં છું, હું મુખ્યમંત્રી શ્રીને 10 પત્રો પણ મેં લખ્યા છે। દર મહિને રેગ્યુલર પત્ર લખું છું। 2 વખત આરોગ્ય મંત્રીને અને મુખ્યમંત્રીને અમે પ્રતિનિધિ મંડળ સાથે રૂબરૂ મળવા પણ ગયા છીએ, પરંતુ ડોક્ટરોની જગ્યા ખાલી છે એમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી સરકાર દ્વારા કરવામાં નથી આવતી અને ધારાસભ્ય, સંસદ સભ્યને રજૂઆતો લોકો કરે છે તો એવો જવાબ આપવામાં આવે છે કે ટૂંક સમયમાં ભરાઈ જશે, ટૂંક સમયમાં ભરાઈ જશે। ઠીક છે લલિતભાઈ, આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે। વર્તમાન ધારાસભ્ય મહેન્દ્રભાઈ અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે। મહેન્દ્રભાઈ, લલિતભાઈ સાથે હમણાં વાતચીત થઈ, એમણે એવો દાવો કર્યો છે કે મહેન્દ્રભાઈ એમ કહે છે કે ભરતી પ્રક્રિયા ચાલુ છે, તો ક્યાંય સરકાર તરફથી એવું કોઈ નોટિફિકેશન ભરતીનું નથી આવ્યું, માત્ર તમે વાયદા કરો છો, ભરતી પ્રક્રિયા નથી ચાલી રહી તેવો આરોપ લલિતભાઈનો છે। આમાં એવું છે બેન કે વાત મારી દૃઢતાપૂર્વક કહું છું કે ભરતી પ્રક્રિયા ચાલુ છે અને મેડિકલ ઓફિસર ક્લાસ 2 ની પણ હમણાં અમુક નિમણૂક થયેલી છે અને આજે જ મારે સવારે
માનનીય આરોગ્ય મંત્રી સાથે વાત થઈ છે કે હું ટૂંક સમયમાં ગમે જેટલી જગ્યા ખાલી છે, અલગ અલગ યોજનાઓ છે સરકારની, એ અંતર્ગત હું તમને બધી જગ્યાઓ ભરી દઈશ અને 2-3 દિવસમાં જ આ નિમણૂકો થવાની છે બેન. મહેન્દ્રભાઈ, 66 જગ્યા છે, એની સામે અત્યારે કાર્યરત 38 છે સ્ટાફ. તો એ 38 સિવાયના જે બાકીના છે એ તમામ જગ્યાઓ ભરવામાં આવશે? અલગ અલગ યોજના હેઠળ તમામ જગ્યા ખાલી છે ભરવા માટે મેં આરોગ્ય વિભાગમાં માનનીય મંત્રીશ્રી સાથે વાત કરી છે અને મને પૂરેપૂરું ખાતરીપૂર્વક આશ્વાસન આપ્યું છે કે ઝડપથી આ જગ્યાઓ ભરાઈ જશે અને પ્રક્રિયા પણ ચાલુ છે. મને તો આશા છે કે સોમવારે જ આ લગભગ નિમણૂક પત્રો ઘણા નીકળી જશે બેન. જી આભાર મહેન્દ્રભાઈ, એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે. તો એક તરફ મહેન્દ્ર પાડલિયા છે કે જેમણે એ દાવો કર્યો છે કે આ સોમવાર સુધીમાં નિમણૂક પત્રો આપી દેવામાં આવશે, પણ લલિત વસોયા છે કે જે મહેન્દ્ર પાડલિયાના દાવાઓને ફગાવી રહ્યા છે અને